મેડમ 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 હા કહો, કોણ છો? મેડમ હું એક પ્લમ્બર છું. તમારા હસબન્ડે મને મોકલ્યો છે અને તમારા ઘરમાં કંઈક પ્લમ્બિંગનું કામ છે. ઓહ અચ્છા, અંદર આવો. શું આ એ જ બાથરૂમ છે? આ વાળા વોશ બેસિનમાં ટેપ થોડું લીક થાય છે, થોડું ચેક કરી લો. સારું મેડમ, હું ચેક કરું છું. ઓકે, હું અહીં હોલમાં વેઇટ કરું છું. કંઈ જોઈતું હોય તો બૂમ પાડજો. સારું મેડમ. ઓકે. લાગે છે કંઈક તો મિસ થાય છે. હા હા, હે ભગવાન, મારા ગળાનો ચેન ક્યાં ગયો? મેડમ મેં તમારો નળ ઠીક કરી દીધો. સાંભળો, સવારે નહાતી વખતે મારો ચેન કાઢીને વોશ બેસિન પાસે મૂક્યો હતો, મળ્યો? ના, મેં અહીંયા કોઈ ચેન નથી જોઈ. જો સાચું બોલ. મેડમ હું સાચું કહું છું, મેં અહીંયા કોઈ ચેન નથી જોઈ. જો મારી સાથે ખોટું બોલવાની કોશિશ ના કરતો. મેડમ હું ખોટું શા માટે બોલું? અને હું જ્યારથી અહીંયા આવ્યો ત્યાંથી આ પાઇપની જ હું મરમ્મત કરતો હતો. જો આમ જ કરતો રહીશ તો હું પોલીસને ફોન કરી લઈશ. હા મેડમ, તમે ગમે તેને ફોન લગાવો, મેં તમારી કોઈ ચેન નથી જોઈ. તું પહેલા બહાર તો નીકળ, મારે ચેક કરવું છે. અહીંયા તો નથી. ક્યાં ગયો હશે? હા બોલ, શું થયું? સાંભળો ને, મારા ગળાનું ચેન ક્યાંક ગુમ થઈ ગયો છે. એ તો હું કહેતો તો, હું ભૂલી ગયો યાર. સવારે નાતી વખતે તે તને વોશ બેસિન પર જ રાખી ગઈ હતી. હા, એ ખોવાઈ ના જાય એટલે સાફ સફાઈ કરીને મેં તને કબોર્ડમાં જ મૂકી દીધી. એવું છે કે? થેન્ક યુ સો મચ. અચ્છા, તમે જે પ્લમ્બર મોકલ્યો હતો ને, એ આવ્યો છે? એ આવ્યો છે? અરે જેટલા પૈસા માંગે એને આપી દેજે. એ બહુ સારો માણસ છે. અને હા, ચેન એકવાર તું કબોર્ડમાં ચેક કરી લે, બરાબર? ઠીક છે, હું એકવાર જોઈ લઉં છું. હા સારું. એમણે કહ્યું તિજોરીમાં મૂક્યો છે. ક્યાં મૂક્યો હશે? હા, બાપરે, સારું થયું કે મારું ચેન મળી ગયો. માફ કરજો ભાઈ, કારણ વગર મેં તમારા ઉપર શક કર્યો. અરે કઈ વાંધો નહીં મેડમ, તમારી જગ્યાએ હું હોત ને તો હું પણ આ રીતે સંદેહ કરી શકત. પરંતુ તો પણ મને ખૂબ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે. મારા પતિ કહેતા હતા કે તમે ખૂબ સારા માણસ છો. આવામાં તમારી ઉપર શક કરવો કંઈ ઠીક નથી ને. મને આ વાતનું ખૂબ દુઃખ છે. સોરી ભાઈ. અરે કશું નહીં, છોડો ને મેડમ. ઠીક છે, બિલ કેટલું થયું? તમારી મરજી, તમારે જે આપવા આપો. ઠીક છે ભાઈ, આ 500 રાખી લો. ઓહ થેન્ક યુ મેડમ. ઠીક છે. સારું, હું જઉં છું મેડમ. ઓકે ભાઈ, ઠીક છે. ધન્યવાદ. સાંભળો તો, આજે તમારી ઓફિસે રજા છે ને? તમે થોડો આરામ કરી લો, દરવાજો બંધ કરીને સૂઈ જજો. દરવાજો ખુલ્લો ના રહી જાય. સારું, હું જરા દુકાને જઈને આવું. હું બધું સંભાળી લઈશ. હલો સર, હું ઓકે ફાઇનાન્સથી કોલ કરું છું સર. હા બોલો. એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે તમારી સાથે વાત કરવી છે સર. અરે ના ના, મારે કોઈ ઇન્વેસ્ટ નથી કરવું. સર, તમે આવું ના બોલો સર. મારી પાસે સારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે સર. જો તમે 1 લાખ રૂપિયા અમારી એજન્સીમાં ઇન્વેસ્ટ કરશો તો દર મહિને 20,000 તમને વ્યાજ મળશે સર.
શું કીધું? 1 લાખ માટે 20,000 ઇન્ટરેસ્ટ આપી રહ્યા છો? સાચું કહો છો? હા સર, ચોક્કસ મળશે. સાચું કહું છું, આ એક સારો પ્લાન છે. આણે તો મારું દિમાગ હલાવી દીધું. 1 લાખની જગ્યાએ 2 લાખ ઇન્વેસ્ટ કરીશ. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારું એડ્રેસ બોલો સર. હું આવીને તમને મળી જઈશ સર. ઘરે આવીને ઇન્વેસ્ટમેન્ટ માટે એક્સપ્લેન કરીશ. અચ્છા, એ વાત છે. તો તમે પર્સનલી આવીને મળો ને. આની ઉપર વોટ્સએપ છે? હા છે સર. એડ્રેસ અને લોકેશન મોકલું છું. તમે જલ્દી અત્યારે જ આવી જાઓ, બરાબર? હા ઠીક છે સર. સર 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 કોણ? થોડી વાર પહેલા ફોન કર્યો હતો ને સર, સોનલ. ઓ, શૈલજા. હમ, આવો આવો, બેસો બેસો. હમ. બોલો, શું હતું? સર, સવારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે કહ્યું હતું ને. 1 લાખ રૂપિયા માટે 20,000 વ્યાજ મળશે. 3 લાખ ઇન્વેસ્ટ કરશો તો 60,000 મળશે. એના પછી તમારે કોઈ કામ કરવાની જરૂર નહીં રહી સર. કોઈ પણ બેંક આટલો ઇન્ટરેસ્ટ નહીં આપે સર. તમે સારી રીતે વિચારો ને. સાંભળવામાં સારું લાગે છે. સર, તમે કામ પર જાઓ છો? હા, હું કામ કરું છું. સારી સેલેરી છે કે? બસ કામ ચાલી જાય છે. સર, સારો પ્લાન છે ને, ઇન્વેસ્ટમેન્ટ કરો ને. 1 લાખ માટે 20,000 કોણ આપે સર? ખાલી અમે જ આપીએ છીએ. સર પ્લીઝ સર, ઇન્વેસ્ટમેન્ટ કરો ને પ્લીઝ સર. સારું, તમે બેસો, હું ચેક લાવું છું. ઓકે સર. સર, કેટલી અમાઉન્ટ લખો છો સર? 2.5 લાખનો ચેક આપું છું. ઓહો, ઓકે સર. મારી પાસે એક ફોર્મ છે, ફિલ કરી આપો. લાવો. જરા જોઈ લો. ઓકે સર. સર, આ 2.5 લાખની સાથે જો 50,000 ઉમેરશો તો 60,000 ઇન્ટરેસ્ટ મળશે સર. ઓ ના, એ પોસિબલ નથી. મારા એકાઉન્ટમાં જેટલા હતા આપી દીધા મેં. હવે મારું એકાઉન્ટ એકદમ ખાલી છે. ઠીક છે સર, મારે કામ પર જવું છે, હું જાઉં છું. 1 મિનિટ ઉભા રહો. હા. તમે તમારા પર્સનલ નંબરથી મને ફોન કર્યો? ના સર, આ તો ઓફિસનો ફોન નંબર છે. મારો નંબર તમને વોટ્સએપમાં મોકલી આપીશ. સારું, મોકલી આપજો પ્લીઝ. ઓકે સર, થેન્ક યુ. ઇટ્સ ઓલ રાઈટ. બાપરે, હવે દર મહિને એક મોટી રાશિ એકાઉન્ટમાં આવશે. કામ ઉપર નહીં જો અને આરામ કરીશ. એ તારા માટે એક સારા સમાચાર છે. શું થયું? એક સારી કંપનીમાં મેં 2.5 લાખ રૂપિયા નિવેશ કર્યા અને 1 લાખ ઉપર 20,000 ઇન્ટરેસ્ટ આપે છે. કેવું લાગ્યું? શું થયું જી? તમે આ શું બકવાસ કરો છો? દિમાગ ખરાબ થઈ ગયું છે તમારું? અજાણ્યા કોઈના પણ કહેવાથી તમે પૈસા ઉઠાવીને આપી દેશો? અરે, એક નામી કંપની છે અને શરત પ્રમાણે મને ઇન્ટરેસ્ટ આપશે જ. બાપ રે, આવું ફ્રોડ કરવા વાળા વિશે તો આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ ને. 1 લાખમાં 20,000 ઇન્ટરેસ્ટ કોણ આપે આજકાલ? અરે, નંબર 1 લીડિંગ ફાઇનાન્સ કંપની છે, જરૂર આપશે. લાગે છે તમને કોઈ બહુ જ સારી રીતે મૂર્ખ બનાવીને ગયું છે. સાંભળો, ગયા અઠવાડિયે આવી જ એક ખબર આપણે ન્યૂઝમાં જોઈ હતી કે નહીં? મોટી ફાઇનાન્સ કંપની મલ્ટી ઇન્ટરેસ્ટ દેવાના નામ પર લાખો માણસોના પૈસા લઈને મૂર્ખ બનાવીને ગાયબ થઈ ગયા હતા ને. મતલબ હું એ છોકરીની જાળમાં આવી ગયો છું? તમે શું કરશો એ મને નથી ખબર. મને પૂછ્યા વગર તમે પૈસા ઉઠાવીને આપ્યા ને. અત્યારે તરત જ જઈને જે પણ પૈસા આપ્યા એ તરત હાથોહાથ પાછા લઈને આવો. મેં કહી દીધું, બીજી તમારી મરજી. સારું, આ વાત છે તો હું કાલે જ ઓફિસ જઈને જેને ચેક આપ્યો એ પાછો લઈ આવું છું. તું ચિંતા ના કર. જ્યારે જુઓ ત્યારે સમજ્યા વિચાર્યા વગર બસ આવું કંઈ ને કંઈ કરતા રહો છો. અરે, મેં આ શું કર્યું? હેલો, કોણ છો? શું જોઈએ તમને? મારા ઘરમાં આવીને આરામથી બેસી ગયા છો? મને તારો પતિ ઓળખે છે. તમારી વાત કરવાની રીત યોગ્ય નથી લાગતી. તારા પતિએ મારા પાસે 5 લાખ રૂપિયા લીધા છે. આટલા દિવસથી એક ફૂટી કોડી પણ મને નથી આપી. એટલે જ એને મળીને એની પાસેથી પૈસા લેવા છે. ક્યાં છે તારો પતિ? બોલાય એને. હા, એ તો અત્યારે ઘરે નથી. મારી જોડે ખોટું ના બોલ. જઈને બોલાય એને. એમને ઘરે આવ્યું તો 1 અઠવાડિયું થઈ ગયું છે. હું પણ આટલા દિવસથી એમને કોલ કરું છું, કોલ જ નથી ઉપાડતા. જો ભરોસો ના હોય તો તમે કોલ કરીને જોઈ લો. મને કહે તો, તમે બંને પતિ પત્નીએ મને શું ઉલ્લુ સમજીને રાખ્યો છે?
એક મિનિટ, હમણાં એને ફોન કરીને જોઉં છું. તમે જે વ્યક્તિને હં? કોલ કર્યો છે તે નંબર હાલમાં સ્વિચ ઓફ હં? છે. હમ. ફોનને સ્વિચ ઓફ કર્યો છે. શું કીધું? એમનો ફોન સ્વિચ ઓફ આવે છે? બાપ રે, ખબર નહીં એમને શું થયું. એ બધું ઠીક છે, તમે કેટલા પૈસા આપ્યા હતા? 5 લાખ રૂપિયા આપ્યા છે અને વ્યાજ મળીને હવે 6 લાખ રૂપિયા થઈ જશે. પણ એને મને હજુ 1 રૂપિયો પણ નથી આપ્યો. અચ્છા, હવે એ પૈસા તું મને પાછા આપીશ. પૈસા એમને આપ્યા, મારી પાસે પાછા માંગો છો? કારણ કે તું એની પત્ની છે. એણે પૈસા લીધા અને હવે તું ચૂકવીશ. આ જ રૂલ છે. મારી પાસે પૈસા વૈસા એવું કંઈ નથી. પહેલા મારે એ જાણવું પડશે કે એમની સાથે શું થયું. કોઈ જાણકારી નથી. અત્યારે તમે આવીને પૈસાની વાત કરો છો? મારી પાસે કોઈ પૈસા નથી. જોઈએ તો 1 કપ ચા આપું છું, પીને નીકળી જજો. હું કઈ ચા પીવા નથી આવ્યો. પૈસા નહીં આપે તો હું અહીંયાથી હલીશ પણ નહીં. ઓ અચ્છા, એવું છે? તો તમારી મરજી. રાહ જોવી હોય તો જુઓ. 1 અઠવાડિયાથી ગાયબ માણસ ખબર નહીં ક્યારે આવશે કે નહીં. જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અહીંયા જ રાહ જુઓ. જ્યારે એ આવે ત્યારે એની પાસેથી પૈસા લઈ લેજો. એની હું રાહ નથી જોવા માંગતો. રાહ નહીં જુઓ તો પછી પૈસા પાછા કેવી રીતે લેશો? હવે હું તને મારી સાથે લઈ જઈશ. હા? પૈસા નહીં મળે ત્યાં સુધી મારી સાથે. શું બકવાસ કરી રહ્યા છો તમે? હા, આવું કરીશ તો જ મને મારા પૈસા મળશે ને. વાતચીત માટે મારી પાસે ટાઈમ નથી. ચાલ. હું ક્યાંય પણ નથી આવવાની. ચૂપચાપ નીકળો કેમ અહીંથી. તું સીધી રીતે મારી સાથે નહીં આવે? અરે ચાલ ચાલ ચાલ. હા, ચાલ, છોડ મારો. ચાલ. ક્યાં લઈને જાય છે? ચાલ, સાંભળો, છોડો ચાલ. મને. અરે કીધું ને આય. સાંભળ, છોડ મારો હે? હાથ. છોડ તો ખરા. અહીંયા બેસ. છોડ મને. હમ. જ્યાં સુધી પૈસા નહીં મળે ને તું અહીંયા જ રહીશ. હે ભગવાન. હમ. 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 હેલો, કોણ છે? આ શું એટલી જલ્દી મને ભૂલી ગયો? અરે તમે બોલો ભાઈ. અરે મારા પૈસા ક્યારે આપીશ? અરે હું આપીશ, જરૂર આપીશ. ચિંતા કેમ કરો છો? થોડી રાહ જુઓ ને. અને સાંભળ, તારી પત્નીને મારા ઘરે લાવ્યો છું હું, અને હું જેવું કહું એવું તું કર. મને જેટલા પૈસા આપવાના છે તે આપીને તારી પત્નીને લઈ જા. સારું, હું તમારા પૈસા પાછા આપીને મારી પત્નીને લઈ જાઉં છું. ત્યાં સુધી તમે મારી પત્નીને રાખો અને તેની દેખભાળ કરજો, બરાબર? ઓય, આ શું બોલે છે તું? મારા પૈસા જલ્દી આપીને તારી જોરુને અહીંયાથી લઈ જા ને જલ્દી. અરે ભાઈ, તમે એક બહુ મોટી મુશ્કેલી લીધી છે અને એનું ટોર્ચરથી તો હું બહાર ફરી રહ્યો છું, બરાબર? અરે એક નંબરની બદમાશ છે, એને કઈ રીતે બહાર કાઢવી એવું ક્યાંનો વિચારતો હતો. સારું થયું સાહેબ તમે એને લઈ ગયા. સાહેબ એની સાથે કોઈ રહી ના શકે. તમે બહુ બહાદુર છો. તમે જીવતા રહો. અને મારે કામ છે, હું ફોન મૂકું છું, પછી મળું.